સુરત શહેરમાં નકલી ઘી અને મસાલા સહિતના ખાદ્ય પદાર્થો પકડવાની ઘટનાઓ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા કલ્પેશ બારોટે પાલિકા ફૂડ વિભાગ સામે સવાલ ઉઠાવ્યા છે। આજ રોજ સુરત મહાનગરપાલિકાના કમિશનરને મારા દ્વારા પત્ર લખીને સુરત શહેર આરોગ્ય વિભાગના તમામ ભ્રષ્ટ અધિકારી સામે કાર્યવાહી કરવી જોઈએ। સુરત મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ એની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં ડુપ્લિકેટ ખાદ્ય પદાર્થ બનાવવાનું એક બહુ મોટું રેકેટ ચાલી રહ્યું, ત્યારે જે કામ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ એ કામ સુરત શહેરની પોલીસ એસઓજી વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે, ત્યારે એસઓજીના એ અધિકારીને અભિનંદન આપીશ કે પ્રજાના આરોગ્યના હિત માટે એ લોકો પોતાની ફરજ નિભાવે। ત્યારે ખરેખર જેની જવાબદારીમાં આવે છે, જેનું મુખ્ય કામ છે પ્રજાના આરોગ્ય સાથે કોઈ ખીલવાડ ના થાય, એ જોવાનું કામ આરોગ્ય વિભાગનું છે, ફૂડ વિભાગનું છે। પરંતુ ફૂડ વિભાગ માત્ર ને માત્ર હપ્તા ઉઘરામાં વ્યસ્ત હોય અને જે કાર્યવાહી કરવી જોઈએ કરવામાં આવતી નથી। આપણે જોઈએ છે છેલ્લા 1 વર્ષથી ચીઝ હોય, પનીર હોય, ઘી હોય, દૂધ હોય, આવી ડુપ્લિકેટ બનાવટની વસ્તુઓ પકડવામાં પોલીસ દ્વારા આવે છે, ત્યારે સુરત મહાનગરપાલિકા અધિકારી શું કરે છે? જ્યારે દિવાળીનો તહેવાર આવે છે ત્યારે સેમ્પલ નીકળે છે, ચંડી પડવાનો તહેવાર આવે છે ત્યારે સેમ્પલ નીકળે છે। તમારે દર મહિને રાબેતા મુજબ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં એક ટીમ બનાવી એના સેમ્પલ લેવા જોઈએ અને સેમ્પલનો શું રિપોર્ટ આવે છે તમારે પ્રેસ મીડિયાના માધ્યમથી જાહેર કરવો જોઈએ। જે દુકાનદારો એમના સંકલનમાં ન હોય માત્ર તેને ટાર્ગેટ કરીને પોતાની કામગીરી બતાવવા સિવાય ફૂડ વિભાગ કોઈ કાર્યવાહી કરતું નથી। અને આજે પણ સુરત શહેરના વેલાગર વિસ્તારમાંથી ડુપ્લિકેટ ઘી પકડાયું છે, પોલીસ દ્વારા પકડવામાં આવ્યું છે, ત્યારે મેં મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે કે સુરત શહેરની જનતાના આરોગ્યના હિત માટે તાત્કાલિક ભ્રષ્ટ અધિકારી સામે તપાસ કરી અને તાકીદે સસ્પેન્ડ કરવા જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ અધિકારી પોતાની ફરજ પ્રત્યે નિષ્ક્રિયતા ન દાખવે, એ માટે આજે મેં કમિશનર પાસે માંગ કરી છે।